કોલેજમાં મજા કરી હતી યાર. તો યાર તો કોલેજમાં કોઈ મજા જ ના કરી યાર. આ તો ઘેર આવતા રે બધા. તું હેરાન એકડી જો તો અમે જેવા સાહેબ ને હેરાન કર્યા ને. જે મજા આવી ની મને રૂમ ની બહાર કાઢી નાખો તો સાહેબ યાર. તું કાલે આવજે, કાલે પ્રોગ્રામ એવા હેરાન કરીને બધાને. સારું સારું. કાલ તો 15મી ઓગસ્ટ એટલે છે મજા આવશે લે. મેરા કાકા બેટા દોરી બોધ્યા ને બેટા. એ આજે બી અમારા પપ્પાએ દોરી બોધવાનું કીધું નહીં, તમે કહો દોરી બોધ્યા દોરી બોધ્યા હેડના લે આવા તો બેટા બોધ્યા બેટા. અરે કાકા શું થયું કાકા તમને? કશું ને છોકરાને દોરી બોધવાનું કીધું. હા હું બધેલો. આ છોકરા કાકા આજકાલના હાથ નહીં કાકા તમારે? ના મારા હાથ નહીં યાર. કેમ શું થયું? આઈ એમ ઇન્ડિયન આર્મી. જૈન સાહેબ જય હિન્દ. કઈ રીતનું થયું સર આ તમને? દુશ્મનો હમું લડતા હા 10 દુશ્મનો હતા, પણ દુશ્મનો હમું બે બાત એવી ભીડાઈ ને હા આપણા દેશનું નામ ના જવા દીધું. અને એ દુશ્મનમાં 9 જણને તો મારી નાખ્યા હતા, પણ એક જણો જે પાછળ આવ્યો ને એને મેં પાડ્યો તો ખરો, પણ એ મરતા ગોળી મારતો જો તો મારા હાથે વાગ્યું. પણ એના છોકરાઓનો હું સબક શીખવું નહીં ચાલે સર. આ તમારી જોડે આપણી ઇન્ડિયન આર્મી જોડે આવું અપમાન ના, કરે એ તો આપણી જનતા. ના ઓય ભરો લે. આ તો કેટલા હેડે આવી લે. ઓય ભરો લે. હું સાહેબ પણ એ તો કોઈ યાર ખબર પડે છે પેલા કાકાને મદદ નહીં કરી તમે પેલા સરની? યસ સર. એ પેલા હાલ તમને દોરી બાંધવાનું કહેતા હતા એ તો ડોહો હતો. ડોહો નહીં સર છે. બરો બતાવો તમને. એવા તો કેટલા ખબર પડતી નહીં. એવા તો કેટલાય આવો સાહેબ. સર આ છોકરા હતા ઓયકન અડજો પેલા. રવા દો નહીં બોલ. ના અડો પેલા આટલા. અમને તો હાથ નહીં યાર. ખબર નથી પેલા? ખબર નહીં યાર. આ કોણ છે ખબર છે? કોણ છે તમે કો કોણ છે? અમને નહીં ખબર નહીં યાર. ઇન્ડિયન આર્મી ના એક્સ જવાન છે. જૈન સાહેબ આમનો હાથ કઈ રીતનો નહીં તમને ખબર છે? ના કેવી રીતે નહીં. તો આપણે હું કહું, જાણે છે ને 10 આતંકવાદીઓ આવ્યા હતા અને અમને જાણ થઈ કે ભાઈ 10 આતંકવાદી આપણે અંદર ઘૂસ્યા હતા. તારે મેં એકલાએ જઈને અને 9 આતંકવાદીઓને મેં ઠાર કર્યા હતા. અને એ ઠાર કરતા છેલ્લો નાઠો તો મેં એની પાછળ ગયો અને પાછળ જઈને એને ગોળી મારી. એ પણ અંદર ઘૂસી ગયો અને પાછળથી એને ગોળી મારી તો મારા હાથ ઉપર વાગી હતી ને તો એના પાછળ જઈને એને છાતીમાં ગોળી મારીને પાછો આવ્યો. તો હું એ આર્મી જવાન છું. અને હું તો તમને બધાને કહું છું કે જીવનમાં શીખો તો કંઈક સારું શીખો. આ બધું આવું એક દોરી બોધવાનું કીધું, આ તો ઠીક છે. હું એક આર્મી જવાન છું. કોઈ બીજો કોઈ હશે ને તો તમને હોમાં મારશે. હું ધારું ને તો 10 જણના હાલે ભારે પડવું. એનો નમૂનો જોવો છે? હા જોવો. બતાવો. છોડો સાહેબ, છોડો. તમે જો છોડો. હા આ છે મારી તાકાત. બતાવો કોઈ થયું નહીં. ઇન્ડિયન આર્મી એટલે દેશ વિદેશના બધા આજ બીવાય કે ભાઈ ઇન્ડિયન આર્મી હશે ને તો મને દેશ ઉપર ગર્વ છે, મારી આર્મી ઉપર. અને હું જીવીશ જાગીશ ત્યાં સુધી. આ તો મારો હાથ જીવ, પણ મારા પગ બી જતા રહ્યા હોત ને તો મને કોઈ અફસોસ નહોતો. મને મારા દેશ ઉપર માન છે. અને હું છે ને હજી જીવીશ જાગીશ ત્યાં સુધી હું મારા દેશનો ઋણી રહીશ. કે હું મારા દેશને વધારે નહીં તો એક હાથ આલવામાં તો કોમ આવ્યો. હું ધન્ય છે સર તમારા બલિદાનને. જીવનમાં શીખો તો સારું શીખજો. કોઈ આવું દેખાય તો એને મદદ કરજો, તો એ દેશ સેવા છે સારી. આજે જો તમે NSG કમાન્ડો એ ના હોય તો આતંકવાદીઓ ઘરમાં આવીને મારી જાય. એ NSG કમાન્ડો પોતે છાતીમાં ગોળી ખાઈ જાય પણ કોઈને તો વાત નહીં આવવા દે. અમને ખબર નથી કે તમારા આયતા એક હાથ નહીં આયતા તમારી બૂટની દોરી આયતા નીકળી ગઈ હતી. અમારી જે બી ભૂલ થઈ ગઈ હોય તો તમે અમને માફ કરી દો. તમે પણ કાલે 15મી ઓગસ્ટ તો કંઈ સારું કરજો. કોઈ આવું દેખાય તો એને તમે સપોર્ટ કરજો. તો સમજી લો કે ખરું તમે પોતે આઝાદ થયા છો, સ્વતંત્ર દિવસ મનાવો છો, એટલો મને આનંદ થશે.